વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 30 એપ્રિલ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થઈ છે, જે 1મી મેના રોજ સવારે 11:23 વાગે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર 1 મે 2025ના રોજ વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. પંચાંગ અનુસાર 1 મે 2025ને ગુરુવારે આવતી વિનાયક ચતુર્થીના દિવસે સવારે 10:59થી 11:23 સુધી ગણેશજીની પૂજા કરવી શુભ સાબિત થઈ શકે છે. સૂર્યોદય પહેલા ઉઠો, તમારા બધા કામ પૂર્ણ કરો અને સ્નાન કરો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી ભગવાન ગણેશનું ધ્યાન કરો અને વ્રતનો નિયમ લો. બાજોટ પર સ્વચ્છ લાલ કપડું ફેલાવો અને તેના પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર મૂકો. સૌથી પહેલા ભગવાન ગણેશને જળ ચડાવો. આ પછી ફૂલ, માળા અને 11 જોડી દુર્વા ચડાવો. ત્યારબાદ ભગવાન ગણેશને સિંદૂર, કુમકુમ, રોલી, આખા ચોખા, સોપારી વગેરે ચડાવો. ભોગ તરીકે મોદક, બુંદીના લાડુ, ખાંડની મીઠાઈ વગેરે ચડાવો. આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ત્યારબાદ ગણેશ ચાલીસા અને મંત્ર પછી ગણેશજીની ચતુર્થી વ્રત કથાનો પાઠ કરો. આ સાથે વિધિ પ્રમાણે આરતી કરો અને ગણેશ મંત્રનો જાપ કરો. ગણેશ મંત્ર: ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ગમ ગણાધિપતયે નમઃ. ઓમ સિદ્ધિ વિનાયકાય નમઃ. ઓમ ગજાનનાય નમઃ. ઓમ એકદંતાય નમો નમઃ. ઓમ લંબોદરાય નમઃ. ઓમ વક્રતુંડ નમો નમઃ.